ભાભર શહેર સહિત ભાભર તાલુકામાં રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ઠેર ઠેર જગ્યાએ શોભાયાત્રા સહિત ધાર્મિક કાર્યક્રમો યોજાયા। ભાભરના રિક્ષા ચાલકોએ સ્વયંભૂ બંધ રાખી ભગવાન શ્રીરામની ધજા સાથે શોભાયાત્રા નીકાળી હતી। આજરોજ તારીખ 22/1/2024ના રોજ અયોધ્યામાં નવનિર્મિત શ્રી રામલલ્લાના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે સમગ્ર ભારત દેશમાં એક જ નામ ગુંજી ઉઠ્યું, જય જય શ્રીરામ। તેના અનુસંધાને ભાભર શહેર સહિત ગામડાઓમાં ઠેર ઠેર જગ્યાએ ભગવાન શ્રીરામની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ભાભરની અન્નપૂર્ણા ધામ દ્વારા ભાભર શહેરમાં 7,000થી પણ વધારે પેકેજનો મગદાળ અને સેવનો પ્રસાદ આપવામાં આવ્યો હતો। ભાભર જલારામ મંદિરથી લઈને અલગ અલગ વિસ્તારમાં ભગવાન શ્રીરામની શોભાયાત્રા નીકળી હતી અને સમગ્ર શહેરની પરિક્રમા કરીને ભાભર રામજી મંદિર ખાતે આવી પહોંચી હતી। ભાભર રામજી મંદિર દ્વારા સવારથી લઈને અલગ અલગ ધાર્મિક કાર્યક્રમો સહિત રામધૂન તેમજ મહાઆરતી, રંગોળી પૂરી જેવા અનેક વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। બીજી બાજુ ભાભરના તમામ રિક્ષા ચાલકો તેમનો ધંધો રોજગાર બંધ રાખીને મોટી સંખ્યામાં રિક્ષા ચાલકો ભગવાન શ્રીરામની શોભાયાત્રામાં જોડાયા હતા। ભાભર જૂના વિસ્તારમાં વડ તળાવ, હનુમાનજી મંદિરે રામધૂન, હવન અને પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમજ ભાભરની અલગ અલગ સ્કૂલો તેમજ સંસ્થાઓ દ્વારા નાના બાળકો દ્વારા રામલલ્લા તેમજ સીતા માતાના વેશભૂષા ધારણ કરીને ભગવા ભજવવામાં આવ્યો હતો અને દિયોદર 3 રસ્તા પર સાંજના સમયે ભગવાન શ્રીરામની સમૂહમાં આરતી કરવામાં આવી હતી અને આરતીના દરેક ધર્મપ્રેમી જનતાએ લાભ લીધો હતો। આજના દિવસે કોઈ ઘટના ન ઘટે તે માટે ભાભર PSI NV રહેવડ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। શાંતિમય રામ ભગવાનના કાર્યક્રમો યોજાયા હતા અને ભાભર નગરજનોએ મોટી સંખ્યામાં ભગવાન શ્રી રામના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। અહેવાલ ગોપાલ કે પુજારા, ભાભર, બનાસકાંઠા। અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે અન્નપૂર્ણા ધામમાંથી જે ગામમાં ખાડિયા વિસ્તાર, ભાગવતશીરી, જૂના ગામ, એક્સચેન્જરી, રાવળવાસ અને એ બધા વિસ્તારમાં મીઠાઈ વિતરણ પૂર્ણ કરેલ છે। જય શ્રી રામ।